તસ્મૈ નમો વ્રજજનૈ સહચક્રે આત્મનાત્મને અહો પશ્યત શૈલોऽસૌ રૂપી નોનુગ્રહં વ્યધાત હંતિ યસ્મૈ નમસ્યામઃ શર્મણે આત્મનો ગવામ ઇત્યદ્રિગો દ્વિજમખમ વાસુદેવ પ્રણોદિતઃ. બધા બહુ રાજી થયા છે. કૃષ્ણના કહેવા પ્રમાણે ગોવર્ધન યાગ કર્યો છે. ગાયની પૂજા, પર્વતની પૂજા, વૃક્ષની પૂજા, ભૂમિની પૂજા, આપણી અંદર રહેલું જે પૃથ્વી તત્વ છે એની શુદ્ધિ માટે થતું કર્મ એટલે કે પ્રદક્ષિણા, પરિક્રમા. વૈષ્ણવો તો કાયમ મનોરથ સેવતા હોય કે ક્યારે અમને વર્ષમાં ઓછામાં ઓછી 1 કે 2 વાર ગિરિરાજની પરિક્રમા કરવાનો લાભ મળે. ગઈકાલે આપણે માનસી લાભ લીધો. ભગવાન કરે ને ક્યારેક આપણને તનુજા પણ આવો લાભ અપાવે તો ઠાકોરજીની મહતી કૃપા. આપણે તો મનોરથ કરવાના, ભગવાનને લગતા હશે, ભગવાન એનાથી રાજી થાય એવા મનોરથો હશે તો ભગવાન રાજી થશે. મનોરથ પણ એને જ કહેવાય ને કે જે ભગવાનને લગતા હોય, ભગવાનને પ્રસન્ન કરે એવા હોય. હા, આપણું એવું ઈચ્છા રાખતા હોય તો એ મનોરથ ના કહેવાય કે મારું ઘર બંધાઈ જાય, પોતાનું નવું ઘર થાય, નવી ગાડી, બંગલા, નોકર ચાકર, બધું નવું નવું ના. કેવલ ભગવદ પ્રીત્યર્થે હોય. પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી જીવને કેવલ એક જ હેતુ હોય તો એ પુષ્ટિ ભક્તિ સિદ્ધ થાય છે કે જેમાં હેતુ એક જ હોય, ભગવદ પ્રીત્યર્થે, ભગવાનની પ્રસન્નતા માટે. જસ્ટ ટુ પ્લીઝ ઠાકોરજી, એને પ્રસન્ન કરવા. ભગવાને આમ તો ગોવર્ધન યાગ દ્વારા ઘણા બધા સંકેતો અને સંદેશો આપણને આપ્યા છે. સૌથી પહેલું પરંપરાનું પાલન કરો, પણ પરંપરા વૈદિક હોવી જોઈએ, લૌકિક નહીં. લૌકિક તો એ છે કે જે આપણે આપણા પોતપોતાના અર્થઘટન અથવા તો સમજણ અનુસાર અથવા તો આપણા પોતાના સગવડ માટે જે કંઈ પણ બધી કરેલી છે તે બધી લૌકિક. વૈદિક એટલે કે જેનું વેદમાં વિધાન છે. વેદમાં ક્યાંય કોઈ ભગવાનની વાત નથી કરી, યાદ રાખજો. વેદમાં આપણા કર્મ, પંચતત્વ, પ્રકૃતિ અને પ્રાણ એના ઉપર જ આપણને પ્રાધાન્ય આપ્યું છે. બીજો સંદેશ આપ્યો છે ગોવર્ધન યાગ એટલે આપણને વાલા કુટુંબીજનો ભગવાન શ્રી કૃષ્ણએ જેમ અહીંયા કહ્યું આપણને ભગવાન બોલે છે કે વાર્તા ચતુર્વિધા તત્ર ગોવૃત્તયો નીલો. બધાની વૃત્તિ એટલે કે આજીવિકા ચાલે એ પ્રમાણે દરેકને પોતપોતાના ડીએનએ પ્રમાણે કઈ પ્રવૃત્તિ કરશે તો એનાથી એનું જીવન વધારે યોગ્ય ચાલશે. અત્યારે હવે એ બધું જ બદલાઈ ગયું. ભગવાને કહ્યું તું શેના માટે, આપણે એનું અર્થઘટન કરીએ છીએ શેના માટે, અને આપણે એને ઉપયોગ કરીએ છીએ, વાપરીએ છીએ શેના માટે, બધું ધરમૂળથી બદલાઈ ગયું.
બીજો સંદેશ ભગવાન કહે છે કે અલ્પાશ્રયો ન કર્તવ્યો કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય ન કરવો, મહદનો આશ્રય કરવો. અલ્પ એટલે કે જેને ભજ્યા પછી પણ આપણે બીજા બધા આશ્રયો ગોતવા પડે તો એવા આશ્રયને શું કરવાના? જેનાથી પર કોઈ નથી, જે સર્વોપરી છે, એને આપણે શું કામ ન ભજીએ કે જેથી કરીને વારે ઘડીએ આપણે કોઈની દાઢીમાં હાથ તો ન નાખવો પડે. પહેલા દ્વારપાલ ને પછી ચપરાસી ને પછી પ્યુન ને પછી સહાયક ને પછી આસિસ્ટન્ટ ને પછી મેનેજર ને પછી સીઈઓ ને ક્યાં ક્યાં સુધી આપણે બધાને એ કરવા પડે. ભગવાને આ બધામાંથી આપણને બહાર કાઢી લીધા ગોવર્ધન યાગ દ્વારા. અને ભગવાન આપણને જે સર્વોપર સૌથી પર છે, એનાથી પર બીજું કોઈ નથી કે કશું નથી, એમાં આપણને ભેળવે છે. સૌથી અગત્યની વાત તો ભગવાને અહીંયા આપણને કર્મ ની સમજાવી દીધી છે. અલ્પાશ્રયો ન કર્તવ્યો, અલ્પનો આશ્રય ન કરવો, મહદનો આશ્રય કરવો. વળી પછી ભગવાન સમજાવે છે આપણને કે અન્યાશ્રયો ન કર્તવ્યો કર્તવ્યો અનન્યાશ્રય. અન્યનો આશ્રય ન કરવો, અનન્યનો આશ્રય કરવો, કે જેનો આશ્રય કર્યા પછી આપણે ફરી બીજો આશ્રય ગોતવો પડે. પોતાની ઉપર ઉપકાર કરવો હોય તો કોઈ દિવસ કોઈને પણ ગિફ્ટમાં ભગવાનના ફોટા, કીચેન, ચાવી, ગ્રીટિંગ કાર્ડ, સિક્કા, આવું બધું ગિફ્ટમાં કોઈ દિવસ કોઈને આપવું નહીં. એ પાપમાં પડે ને આપણે પાપમાં પડીએ. એના કરતા શું કામ એવામાં જાઓ? અનન્યાશ્રય. સ્ત્રી જેમ છે કે એ ખાલી પોતાના પતિને જ પ્રેમ કરે, બાકી બધાને શું કરે? એનો સંબંધી તરીકે જે આદર જળવાતો હોય તે જાળવે. પણ પ્રેમ કોને કરે? પોતાના પતિને. એ પોતાના પતિ પાસે માગે, કંઈ પણ માગે તો બીજા કોઈની પાસે ન માગે. એમાં આપણે કશું માગવું હોય તો કેવલ આપણા ભગવાનની પાસે મગાય, બીજા કોઈની પાસે નહીં. આપણે તો ભગવાન પાસે નથી માગતા, કારણ કે આપણે એને બાલ ભાવથી સેવીએ છીએ. તો કોની પાસે માગવાનું? મા પાસે. બોલો શ્યામ સુંદર શ્યામને મહારાણીજી કી.